આજની બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે આજે થનારી ચર્ચા અને આ ચર્ચામાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દા એ રહેશે કે આ આખું જે મંત્રીમંડળ છે તેનું માળખું કેવું રહેશે, સરકારમાં ઘટક દળોની આખરે ભાગીદારી શું રહેશે અને તમામ રીતે જોવા જઈએ તો એનડીએ સંસદીય દળની જે બેઠક આવતીકાલે મળવાની છે પહેલા આજની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે બેઠકમાં એનડીએ સંસદીય દળના નેતા તરીકે પીએમ મોદીની પસંદગી થશે। એટલું જ નહીં, સૌથી મહત્વપૂર્ણ મુદ્દો આ છે, એ સાથે સરકારે બનાવવાનો જે દાવો પણ આવતીકાલે જ કરવામાં આવશે અને આ તમામ દાવાઓ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એનડીએ નેતાઓની બેઠકમાં પીએમ મોદીના સમર્થનમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવશે અને સર્વસંમતિથી એનડીએના તમામ પક્ષોએ નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે અને એનડીએના પક્ષો સાથે સમન્વય રાખવા ભાજપના 4 દિગ્ગજોને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે અને અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડા અને પિયુષ ગોયલ તેમને આ જવાબદારી આખરે સોંપવામાં આવી રહી છે। હવે ઘટક દળો શું માંગી રહ્યા છે તો ટીડીપીએ એનડીએનું સંયોજન પદ માંગી લીધું છે, એ ઉપરાંત લોકસભા સ્પીકર પદ પણ માંગ્યું હોવાની વિગતો મળી રહી છે। આ ઉપરાંત 3 મોટા મંત્રાલયોની પણ ટીડીપી માંગ કરી રહ્યું છે। આખરે આ માંગ ચોક્કસપણે હવે સંતોષાય છે કે કેમ તે જોવાનું રહ્યું। આ ઉપરાંત આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની પણ તેમણે માંગ કરી છે। નાયડુએ પોતાના પુત્રને પ્રધાન પદ આપવાની પણ માંગ કરી લીધી છે। હવે જેડીયુની માંગની પણ વાત કરી લઈએ તો નીતિશ કુમાર જેડીયુથી 3 પ્રધાન પદ માંગ્યા છે। એટલું જ નહીં, રેલવે અને મહત્વના 2 મંત્રાલય આ અંગે પણ તેમણે માંગ કરી લીધી છે। એ સિવાય બિહારને વિશેષ પેકેજ આપવાની પણ તેમણે માંગ કરી જોઈ છે। આ તમામ બાબતો ચોક્કસપણે સ્વાભાવિક અને સંભવિત હતી। 2025ની વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવે તેવી બાંહેધરી પણ માંગી રહ્યા છે। આ ઉપરાંત દેશભરમાં જાતિ આધારે વસ્તી ગણતરીની પણ તેઓ માંગ કરી શકે છે। બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની પણ માંગ કરી શકે છે। આ તમામ બાબતોને લઈને હવે જોવાનું રહેશે કે આ તમામ બાબતોનું શું થશે। હવે વાત કરીએ એલજેપીની। ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝીએ પણ પ્રધાન પદ માંગ્યા છે। ચિરાગ પાસવાન અને જેડીયુ વચ્ચે રેલવે મંત્રાલયને લઈને પણ અત્યારે ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચા છે। ચિરાગ પાસવાને પણ 2 પ્રધાન પદ માંગ્યા છે। આ ઉપરાંત આ તમામ બાબતોમાં ચિરાગ બિહારની અંદર પોતાના માટે એક મહત્વની ભૂમિકા પણ માંગી રહ્યા છે। તો જીતરામ માંઝીએ પણ પ્રધાન પદની માંગણી કરી છે। તો આ તમામ માંગોને લઈને હવે જોવાનું રહેશે કે કેવી ખેંચતાણ થાય છે અને એ ખેંચતાણની સાથોસાથ સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે આખરે આ બાબતોને સંતોષવામાં આવે છે કે પછી આ તમામ બાબતોને લઈને ચર્ચા વિચારણા બાદ કોઈ નિષ્કર્ષ આવે છે। તેના માટે આજની આ બેઠક ઘણી મહત્વપૂર્ણ બની રહેશે અને તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા કિંજલ। ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે, સ્વાભાવિક પણ છે અને સંભવિત પણ છે અને આ તમામ બાબતોને લઈને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે માંગો તો ઘણી મુકાય છે, કેટલી સંતોષાય છે તે આજની બાબત મહત્વપૂર્ણ બની રહેશે। શું ગતિવિધિઓ આપ ત્યાં જોઈ રહ્યા છો, શું શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે કિંજલ? બિલકુલ, ગઠબંધનની સરકાર છે, સ્વાભાવિક છે કે જેની પાસે જેટલા કહી શકાય કે વોટ રેશિયો વધારે, જેની પાસે જેટલા સાંસદો વધારે છે તે પ્રમાણેનું બાર્ગેનિંગ છે તે થવાનું જ છે। પીએમ અથવા તો કહી શકાય કે ભાજપ માટે સૌથી અત્યારે કપરો સમય એટલે છે કેમ કે અત્યાર સુધી તેમણે મોટાભાગે જે અન્ય સરકારો હોય તેને તોડીને પોતાના તરફ લાવવાનો પ્રયાસ કર્યો હતો। હવે તેમને પોતાની સાથેના જે એનડીએના જેટલા પણ ઘટક દળો છે તેમને સાચવી રાખવાના છે અને એ જ કારણ છે કે આપ જો કે જેપી નડ્ડાના નિવાસસ્થાને વહેલી સવારથી બેઠકનો દોર છે તે ચાલી રહ્યો છે। લગભગ 1.5 કલાક જેટલો સમય છે તે થઈ ચૂક્યો છે। અહીંયા બેઠકની જો વાત કરવામાં આવે તો અમિત શાહ અહીંયા હાજર છે, તેની સાથે જ રાજનાથસિંહ અહીંયા ઉપસ્થિત છે, સંઘમાંથી દત્તાત્રેય હોસપલ અહીંયા ઉપસ્થિત છે અને જેપી નડ્ડાની ત્યાં આ જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। પિયુષ ગોયલ થોડી સમયમાં આવે તે પ્રકારની વાત છે। પ્રયાસ એ જ ચાલી રહ્યો છે કે જેટલા પણ ઘટક દળો છે તેમાં સૌથી વધારે જેની પાસે સૌથી વધારે વીટો છે તે ઘટક દળ છે ટીડીપી અને નીતિશ કુમારનું જેડીયુ અને ટીડીપીની અંદર આજે તમામ લોકોની જે ફોર્મ્યુલા છે તે પ્રમાણે 4 સાંસદ દીઠ 1 મંત્રાલય છે તે માંગી રહ્યા છે અને તે જો ફોર્મ્યુલા ઉપર વાત કરવામાં આવે તો જેડીયુ અને ટીડીપી સૌથી વધારે મંત્રાલયની માંગ છે તે અત્યારે કરી રહ્યા છે। એટલે કે બીજેપીની સરકાર તો બનવા જઈ રહી છે, મોદી સરકાર 3.0 પર 3.0ની અંદર અનેક સમાધાન છે તે કરવા પડશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે। અત્યારની જો વાત કરવામાં આવે તો ટીડીપી પાસે 16 સાંસદો છે, તેની સાથે જ 16 એટલે સ્વાભાવિક છે કે 4 સાંસદ
દીઠ એક મંત્રાલય છે તે માંગી રહ્યા હોય, એટલે 4 મંત્રાલય છે તે ટીડીપી માંગી રહ્યું છે. તેની સાથે જેડીયુની જો વાત કરવામાં આવે તો જેડીયુ પાસે પણ અત્યાર સુધીનું સૌથી મોટું 12 એટલે કહી શકાય કે 12 સાંસદો છે, એટલે 3ની માંગ તે પોતે પણ કરી રહ્યા છે. શિવસેના પાસે 7 સાંસદ છે, જ્યારે ચિરાગ પાસવાન પાસે 5 સાંસદ છે. ત્યારે આ બંને નેતાઓ પણ 2 મંત્રાલયની માંગ છે તે કરી રહ્યા છે. તેનાથી મહત્વની વાત તે પણ છે કે ટીડીપી દ્વારા સ્પીકર પદની માંગ પણ છે તે કરવામાં આવી રહી છે. જોકે અત્યારે બીજેપી સ્પીકર પદ માટે રાજી ન હોવાની પણ વાત છે તે સૂત્રો પાસેથી મળી રહી છે. જેડીયુની વાત કરવામાં આવે તો જેડીયુ દ્વારા ડેપ્યુટી ચેરમેનની પણ વાત છે તે મૂકવામાં આવી છે, જેની પર પણ અત્યારે સહમતિ છે તે સાધવામાં નથી આવી. અને તેની સાથે જ જો નીતિશ કુમારની વાત કરવામાં આવે તો નીતિશ કુમારે આગામી વિધાનસભાની ચૂંટણી બિહારમાં આવી રહી છે તેમાં પોતાનો મહત્વનો રોલ માટેની વાત કરી છે. જાતિગત સમીકરણોને આધારે વસ્તી ગણતરી થાય તે પ્રકારની પણ વાત છે તે કરવામાં આવી છે. અને જે મંત્રાલયની વાત કરવામાં આવી રહી છે તેની અંદર રેલવે છે, સડક પરિવહન છે, તેની સાથે જ કહી શકાય કે ખાદ્ય અને ખોરાક છે, આરોગ્ય છે, શિક્ષણ મંત્રાલય છે, વિત્ત મંત્રાલય છે. આ તમામ જે મહત્વપૂર્ણ મંત્રાલય છે તેના પોર્ટફોલિયોની વાત છે તે કરવામાં આવી રહી છે. આમ તો જો વાત કરવામાં આવે તો ગત વખતે જે મોદી પ્રધાનમંડળ હતું તેની સંખ્યા હતી 75 હતી, પરંતુ ક્યારે પણ જ્યારે પહેલી વખત શપથ કરાતી હોય છે ત્યારે એકસાથે સંપૂર્ણ કદનું મંત્રીમંડળ બનાવાતું નથી. ત્યારે શક્યતા માનવામાં આવી રહી છે કે ઓછા મંત્રીમંડળ સાથે જે મોદી 3.0 છે તે અસ્તિત્વમાં આવશે, અને ત્યારબાદ જેમ જેમ ચૂંટણીઓ આવતી જશે તેમ તેમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે તે કરવામાં આવશે. પરંતુ અત્યારે સૌથી મોટો જે પ્રશ્ન છે ને એ જ કારણ છે કે આ બેઠક પણ ચાલી રહી છે કે આખરે મંત્રીમંડળ જ્યારે બનાવવાનું છે ત્યારે નીતિશ કુમારની વાત કરવામાં આવે કે પછી જેડીયુની વાત કરવામાં આવે કે ટીડીપીની વાત કરવામાં આવે, ગડકતોડોની સાથે તાલમેલ કેવી રીતે સાધવો, મંત્રાલયની જે વાત કરવામાં આવે પોર્ટફોલિયોને લઈ અને કેવી રીતે વાતચીત કરવી તે મહત્વપૂર્ણ છે. અને તમામની વચ્ચે તમામ રાજ્યમાંથી જેટલા પણ એનડીએના સાંસદો છે તેમને પણ દિલ્હી બોલાવી લેવામાં આવ્યા છે. તેની સાથે જ એનડીએના જે રાજ્યની અંદર સરકાર છે તેના મુખ્યપ્રધાનને પણ દિલ્હી બોલાવી લેવામાં આવ્યા છે. એટલે સતત બેઠકોનો દોર, વાતચીતનો દોર છે તે ચાલી રહ્યો છે. આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો માંગ સૌ કોઈ મોટી કરી રહ્યા છે અને હવે તેને લઈને માંગ સંતોષાય છે કે પછી કોઈ વચલો રસ્તો કાઢવામાં આવે છે, આ તમામ બાબતોનો મદાર આજની આ બેઠક પર રહેલો છે. પણ સર્વસંમતિથી શું નિષ્કર્ષ આવે છે તે જાણવા માટે સૌ કોઈની અધીરાય છે.